છે અને વૃત્તિના આધીન જીવવાને ફળ સ્વરૂપે જય સ્વામિનારાયણ મનુષ્યના ભાવથી આપણે જોતા હોઈએ છીએ. આમાં વિશ્વાસ મૂકતા નથી. એટલે મહારાજે કહ્યું કે ઇન્દ્રિયોના આહાર ચોખ્ખો રાખો. ભગવાન આંખે કરીને ભગવાનના ભક્તના દર્શન કરો. ભગવાન અને ભગવત સ્વરૂપ અને ભગવદી અને ભક્તોના દર્શન કરો. એ રીતે બધી પ્રસાદ જમો, ભક્તોના સ્પર્શ કરો, ભક્તોની સેવા કરો, ભક્તોના ગુણગાન ગાઓ. એ રીતે પોઝિટિવ તમારા ઇન્દ્રિયો જે નેગેટિવ છે એને પોઝિટિવ બનાવો. મહારાજે પાછું તરત જ કહી દીધું છે, બાકી નહીં રાખ્યું. પંચાળા ચારમાં તો હદ કરી નાખી છે. વાંચી લેજો. બાપ રે બાપ, એટલું હદ કરી નાખી છે. હવે સરસ છે. પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર શુદ્ધ કરશે તો અંતકરણ શુદ્ધ થશે. અને અંતકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. લે, આશીર્વાદ આપી દીધા. કોઈ દિવસ અખંડ સ્મૃતિ ન રહે, પણ સહેલામાં સહેલો માર્ગ આપી દીધો. આમ ધ્યાન કરવા જઈએ તો ચોમાજીને બહુ રહે. હા, એના કરતાં બહેતર વસ્તુ આ સમજી રાખવાની, આહાર વિહાર યોગ્ય રાખવાનો. બસ જીભે કરીને કંઈક બોલાઈ ગયું હોય તો બી જય સ્વામિનારાયણ. મધ્ય 28 ને 41 સિદ્ધ નથી કરવા દીધી જીભ. આ જીભ નકામી છે. બધાને ખબર છે. બધા મને કે મધ્ય 28 41. હા સ્વામીજી ખ્યાલ છે ને, મંડી પડ્યા છે. ઉતાર ના કરીશ. વચને કરીને નિર્દોષ બુદ્ધિ રાખવી અઘરી ચીજ છે. ભગવાનની સ્મૃતિ રહેશે. જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે, અંતઃકરણ મલિન થઈ જાય છે. મહારાજે કંઈ બાકી લખવામાં રાખ્યો? એક જ ઇન્દ્રિય મલિન થઈ ગઈ. આપણા માટે કેટલી પ્રીતિ છે, આપણને ખડકો રાખવા માટે કેટલી સૂઝ આપી રહ્યા છે, એની કરુણા કેટલી બધી અદ્ભુત વહી રહી છે. બુદ્ધિ બંધ થઈ જાય. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનની વિશે જે કોઈ વિક્ષેપ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, અંતઃકરણ નથી. આ નથી. આપણને જે પજવે છે ઇન્દ્રિયોના સંસ્કાર એ પડ્યા અને એ ભજન કરવા બેસો લે જે સ્વામિનારાયણ આવવાના આડે આવવાના છે જ. એટલે સ્વરૂપ નિષ્ઠાને મહિમા સમજવા માટે ભગવદીનો પ્રસંગ મસ્ત જે કંઈક નજીક હોય, જેને કોઈ વિચારને પામ્યો હોય, જેને અભાવ ગુણમાંથી સરળ થઈને પાછો વળતો, અથવા જેને કોઈ અભાવ ગુણ આવતો જ નથી, ભગવદીનું લક્ષણ એક જ, ભગવદીનું એક જ લક્ષણ. આમ તો ઘણા લક્ષણો છે ભગવદીના. જે કેવળ ગુણગાન ગાય એ ભગવદી, પણ સપનામય ભગવાનને ભગવત સ્વરૂપના વચનમાં અવિશ્વાસ ક્યારેય ન લાવે. એનું નામ ભગવદી. એને જ બુદ્ધિયોગ પ્રભુ આપે. બાકી બુદ્ધિયોગ છે જ નહીં ધરતી પર. વાંચતા હોય છતાં અવિશ્વાસ હોય. સિદ્ધ થશે કે નહીં થાય? અરે ભાઈ, એનો સંકલ્પ છે ઓળખાવાનો છે, સિદ્ધ થશે જ. કોઈ પણ વતનાનો લઈને બેસીએ એટલે આ મારું જ વતના છે, મહારાજ મારે લખ્યું છે અને મહારાજ મને સિદ્ધ કરાવીને જ રહેવાના છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે સુરુચિ રાખવાની છે, અવિશ્વાસ લાવવા નથી, સ્વાધ્યાય ભજન કરવાનું છે, બસ. પણ તમે આટલું ધ્યાન, અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. આ મારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ. મેં બહુ વાર સમજાવ્યો હરિધામમાં. ભલા થઈને, કેટલા ગરીબ થઈને બોલતા છે. સુપ્રીમ પુરુષને આવું એક શુદ્ર જીવ માનવ જંતુ આગળ આટલું બોલવાની જરૂર શી હતી? પણ આ કરુણાનું વાક્ય છે, અતિ પ્રેમનું વાક્ય છે, અતિ ઉત્સાહનું વાક્ય છે, અતિ પોતાપણાની ભાવનાનું વાક્ય છે. તમે યોગ્ય છો એટલે બોલું છો. શબ્દ કેટલો સરસ છે. આપણે આ પાકું માનવાનું. અમારું વચન છે તે ભલા થઈને, કેટલો શબ્દ ફાઇન વાપરે. સારો કોઈ ના આવડે. દુનિયાના કોઈ જ્ઞાનીને આવું બોલતા આવડે જ નહીં. ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. ડોલર આવી ગયા, તન આવી ગયું, ધન આવી ગયું, મન આવી ગયું, અનેક પ્રકારના ભાવ આવી ગયા, પ્રાર્થના આવી ગઈ. તમે અમારી સર્વે સેવા કરી. અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. તમે ઉપર ઘણા પસંદ થઈશું. કાંજે તમે અમારો દાખલો સફળ કર્યો. કેટલું ફાઇન છે. આ લોકો આ સમજાવશે, લખશે બધું. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહીશું. પૂરું થઈ ગયું. એક જ વતનાથમાં જો 273 વતનાથનો જો આપણને રાજીપો દેખાડી દીધા હોય, એક વતનાથ લઈને મહારાજે કહ્યું એ જ મુક્ત થાય છે. લે, આટલું જ પકડીને બેસી રહ્યો તો બાકીનું બધું આપી દેશે.
પછી એ બુદ્ધિયોગ આપશે, અંતઃકરણ શુદ્ધ થશે, બુદ્ધિયોગ આવશે, બીજી મહિમા ઠરશે. આ બુદ્ધિયોગ નહીં હોય તો, અંતઃકરણ શુદ્ધ નહીં હોય તો શું ઠેરવવાના છે? આ તો અંતઃકરણ શુદ્ધ થયું એટલે બધા શબ્દો અહીં પડશે ને તમને યાદ રહેશે. અંતઃકરણ શુદ્ધ થયું એટલે તમારા વિચારો, ભાવનાઓ બદલાશે અને તમારી સમજણ જુદી આવશે. અને જો એમ નહીં રહો તો અમારે ને તમારે ઘણું છેટું થઈ જશે. આપણે બધાની બહુ મોટી જવાબદારી છે, ખૂબ મોટી જવાબદારી, એટલે ખૂબ મોટી જવાબદારી. પછીનું વાક્ય હવે સદગુરુનું આવ્યું, અમારો કોઈ વાદ લેશો નહીં. કોકને 10 શિષ્યો થાય એટલે મહારાજનો વાદ લે. કેટલા? 10 જ શિષ્યો થાય એટલે ચાલ બદલાય, ભાવ બદલાય, વાતો બદલાય. બાપ રે બાપ, મહારાજે ના પાડી છે શાંત રહેજો, અમારો કોઈ વાત લેશો જ નહીં. અમે જે કરીએ અમે અમારી પાસે રહેવા દેજો, તમે કશું કરશાત કરતા જ નહીં. પછી તો 10 શિષ્યો વધે તો ઓહો, બે સેવકો અરસપરસ વાતો કરતા હતા, અરસપરસ વાતો કરતા હતા. પછી પાછળથી જઈને ઊભો રહ્યો, કોઈ ખ્યાલ નહીં આવ્યો. પછી થોડો દૂર જતો રહ્યો, થોડી વાતો સાંભળી. જાનને ઓથે બેઠેલા, પછી હું જાન, પછી તો એકદમ ખ્યાલ ના, એટલા ઘરકાવ થઈ ગયેલા, એટલા ઘરકાવ થઈ ગયેલા. તે વાતો એવી કરે તે સ્વસ્વરૂપનું પોષણ જ. મારીને ઓજસની આત્મીયતા વધે એમ અમારી વાતો બદલાય. પણ હું પ્રભુને વાત કરી રહ્યો છું, પ્રભુ સામે બેઠા છે, એ ભાવ મને નથી રહેતો. ખૂબ અઘરું છે. ગ્રુપ સરસ, ગ્રુપિઝમ નકામું. અને દરેક વ્યક્તિને કોક સાત્વિક અહમને પોષવા માટે બી એ શિષ્યો માટે તરફડિયા મારે છે. છેલ્લાનું 19 એટલું આપી દીધું છે, અમને નારિયેળ આપી દીધું ભગવાન સ્વામિનારાયણ અમારા માટે. એટલે જેમ જેમ શિષ્યો વધે તેમ તેમ સ્વભાવ વધે જ, સ્વસારપ વધે જ, રાગ વધે જ. અને જય સ્વામિનારાયણ ખતમ. એટલે અહીંયા મારે કોઈ અમારો વાદ લેશો તો તેનું જરૂર પૂરું થશે. કારણ જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે. હું તો અનાદિ મુક્ત છું, કોઈનો ઉપદેશ કરીને મુક્ત નથી થયો. ઘણું લખ્યું છે. મન બુદ્ધિ ચિત્ત અહંકારને તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું. બીજાને તો અંતઃકરણ દેખ્યામાં જ આવતા નથી. શું પકડે પણ? કેટલા સાયકોલોજીસ્ટ છે, કાં કેટલા સર્વજ્ઞ છે, બેમાંથી એક કહેવાય. પણ બીજાને તો અંતર્ગત દેખાવા જ નથી આવતો. એના કરતાં ઇન્દ્રિયોનો આહાર ચોખ્ખો રાખીએ એટલે બધું ચોખ્ખું થઈ જાય. આપણું તો અહીંયા કશું ખબર જ પડે એવી નથી આ ધતિંગ. એટલે પ્રાણે જોડે દોસ્તી ખરી, પણ એ ભગવાનનો સેવક છે એ રીતે દોસ્તી. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે આ મારો અંગત મિત્ર છે. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે હા એક મિત્ર મળ્યો તો સરસ. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે મિત્ર હોય તો મિત્ર જરૂર છે. નહીં, આત્મીયતા જરૂર છે. જેમ જેમ મિત્રતા વધતી જાય તેમ તેમ સ્વસાર પોસાતી જાય, અને સ્વસાર પોસાતી જાય તેમ તેમ અહમ વધતું જાય. ખૂબ ધ્યાન રાખવાનું. શિષ્યોથી કંટાળો આવવો જોઈએ. તમે ભજનીક ન હો ને તમે શિષ્યો જો ઊભા કરી દીધા, એ શિષ્યો એક હિમાલયના એવરેસ્ટ શિખર જેવા છે, તમને ડાબી જ દેશે, ખબર જ નહીં પડે, અને ભાર તમારાથી સહન નહીં થાય. એના કરતાં 2 હાથ જોડીને ભૂલકું થઈને જીવી લેવું સારું. શું થવાનું છે? ભૂલકું કેટલો ફાઇન શબ્દ છે. આનંદ મુક્ત થઈ ગયા અને આનંદ થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં. હમણાં પણ કોઈ નથી ને કોટિકલ્પ સુધી પણ સાધેગન એવો થવાનો કોઈ સમર્થ નથી. જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો મહારાજ કે અમે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગ ભોગવીએ છીએ, આનંદ કરીએ છીએ, બધાને દર્શન દઈએ છીએ, તો અમને શ્રી રામાન સ્વામીના સમજે પોતાના ગુરુદેવ કેટલા વાલા હોય.
મહારાજ કે અમે જે કહીએ કરીએ છીએ તમારા સુખના માટે કરીએ છીએ, તમારા હાડકાં ચોમડાના લોહિયાળ રાશિ મનથી તમે એમ વિચારી નહીં લેતા. હાશ, મહારાજ કેટલો આનંદ કરે છે. મહારાજ કે રામાનંદ એના સમ છે. જો અમે આ કરતા, મહારાજે 5 વતનામાં સમ ખાધા, એમાં આ એક વતનાથ છે. 5 વતનાથ, છેલ્લાનું બીજું સમ ખાધા, છેલ્લાનું 21માં સમ ખાધા, 5 વતનાથ મધ્ય 13માં સમ ખાધા. પંચ ઇન્દ્રિયોનો આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. તે અમારું વચન જરૂર માનજો. છેવટે ફરી બી વતનાથ ક્લોઝિંગ કરતા, પોતાની કથા ક્લોઝિંગ કરતા પ્રભુ પાસે આપણી પાસે ફરી આપણને યાદ દેવડાવે છે કરુણાએ કરીને કે અમારું વચન જરૂર માનજો. મારો કહેવાનો મતલબ એ છે, ભજન સહજતાથી સરળતાથી કેવી રીતે થાય એમાં ઓપનિંગ કરીએ છીએ આજે. મારે સરળતાથી ભજન કરવું છે, સહજતાથી ભજન કરવું છે. ખબર